મોરબીના જેતપર રોડ પર આવેલી ઇટામિક્સ સિરામિક ફેક્ટરીમાં આગ લાગી હતી। ફેક્ટરીમાં પડેલા ખુરશીના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। આગનું વિકરાળ સ્વરૂપ જોતા મોરબી ફાયર વિભાગ દ્વારા તરત જ મેજર કોલ જાહેર કરાયો। 4 વોટર બ્રાઉઝર સાથે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો। સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે ખુરશીના લાખો રૂપિયાના જથ્થા અને મશીનરીને ભારે નુકસાન થયું। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે। પ્લાસ્ટિક શેરનું કારખાનું હતું, એમાં આગ લાગેલી હતી। ત્યાં ઘટના સ્થળે જતા જ અમને માલિક દ્વારા કોલ મળેલો કે મોટી ફાયર છે, એટલે અમે 2 ટર્નઆઉટ, એક વોટર બાઉઝર અને એક મિની ફાયર સાથે આવેલા હતા। તો તાત્કાલિક અમને આ મેસેજ મળેલ અને તાત્કાલિક આપણે ફાયર સેફ્ટીને કોલ કરેલો અને ટાઈમે કોલ કરેલો એટલે ફાયર સેફ્ટી આવી ગઈ, જેના લીધે અમારે નુકસાનીમાં થોડોક રાહત રહ્યું છે। આપણે ફેક્ટરી ક્યાં આવેલી છે અને શું બનાવી રહ્યા છો? આ અમારી ફેક્ટરી પીપળી ગામથી આગળ 2 કિલોમીટર સીસમવાળા રોડ ઉપર આવેલી છે।